થઈ ગયો તૈયાર? કસે જાય છે? હા ક્યાં જવું છે તારે? મને પૂછ્યું તે? જુઓ ભાભી, દરેક વાતમાં તમને પૂછીને જવું જરૂરી છે? હા તો કેમ? તને કહ્યું છે ને કે તારે કશે પણ જવું હોય ને તો મને પૂછ્યા વગર જવાનું નથી. જુઓ યાદ નથી રહેતું? જુઓ, સમજવાની કોશિશ કરો. મેં મીરા સાથે ઘણા સમયથી અમે બહાર નથી ગયા. મારા હવે લગ્ન થઈ ગયા છે. ભાભી, એટલું તો સમજો કે હવે તમે જે આ રીતના મારી સાથે વાત કરો છો એ સારી વાત ન કહેવાય. બરાબર. એટલે અત્યારે જે હું તારી સાથે વાત કરી રહી છું એ સારું નથી અને તારે મીરાને ફરવા લઈ જવું છે એમ? તમે મને બધી વાતમાં ડરાવ્યા કરો છો. જો હું છે ને ઘરમાં ભલે તારી ભાભી હોઉં અને તું મારો દેર, પણ હું તારી માલકીન છું એ ભૂલતો નહીં. એટલે હું જેમ કહું ને એમ જ તારે ચાલવાનું છે અને આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજે એટલે વારે વારે તને સમજાવવાનું નહીં રહે. જુઓ, શું કામ આવું કરો છો? શું કામ આવું કરું છું? ભૂલી ગયો તું પેલી રાત, જે રાતે તું દારૂના નશામાં હતો અને પછી પછી જે કંઈ થયું એ તને યાદ હશે? ક્યાંથી યાદ હોય તને? તું તો એકદમ દારૂના નશામાં હતો અને પછી તે જે કર્યું છે એ બધું મારા સિવાય તો કોઈને ખબર જ નથી. હું નશામાં હતો ને? તમે તો નહીં ને? તો તમે તો રોકી શકતા હતા ને? હું ગાંડી લાગુ છું તને કે હું તને રોકું? સાચું કહું ને તો મને મજા આવતી હતી એટલા માટે મેં તને નહીં રોક્યો. જુઓ ભાભી, પણ હું તો કહું છું કે જો તું તૈયાર હોય ને તો હું તો રોજ જ તૈયાર છું. મને ગમે છે તારી સાથે. આપ કરો મને. જો તમે અત્યાર સુધી જે કંઈ પણ કહ્યું છે બધી જ વાત તમારી માની છે, પણ મહેરબાની કરો મારા પર. અને આ વાતની જાણ મીરાને થશે અને કોઈને પણ થશે તો હું તમારી બધી વાત તો માનું છું ને. એ જ કહેવા માંગુ છું કે હજી તું બીજા બધા સપના જોવે છે. મીરા સાથે બહાર ફરવા જવું છે, ઘણા સમયથી એની સાથે શાંતિથી બેસીને વાત નથી કરી. તો મેં તને કહ્યું છે ને કે એ બધું ભૂલી જા, નહીં તો પછી જો આ બધું મીરાને ખબર પડશે, ઘરમાં બધાને ખબર પડશે તો તારી શું હાલત થશે? ના 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 ના. યાદ છે કે હજી યાદ અપાવ તે શું કર્યું હતું? તું કહેતો હોય ને તો આખું લખીને આપું તને. જુઓ ના, એવું કંઈ કરવાની જરૂર નથી. હું તમે કહો એ કરવા તૈયાર છું, પણ ભાભી પ્લીઝ આ વાત કોઈને નહીં કરતા. હું તમારી દરેક વાત માનું છું ને. વેરી ગુડ. હું પણ એ જ કહું છું કે તારે છે ને મારી બધી વાત માનવાની છે. હું કહું ને એમ જ ચાલવાનું છે. હું તારી માલકીન અને તું મારો નોકર. સમજી ગયો? નહીં તો પછી શું થશે ને એની મને ખબર નથી, કારણ કે આમાં વાંક મારો તો છે જ નહીં. વાંક તો તારો હતો. તે જે કર્યું એ બધા મારી પાસે પ્રૂફ છે. તો વિચાર કે તારું શું થશે? હું સમજી ગયો. સમજી ગયો ને? હું હમણાં બહાર જાઉં છું. હું બહાર જઈને આવું ને તો પણ તું મને ઘરમાં જ જોઈએ, કશે જવાનું જોઈએ. બરાબર? બાય, ટેક કેર. ચલો, હું રેડી થઈ ગઈ છું. તો બોલો ક્યાં જવું છે આજે આપણે? ગાર્ડનમાં બેસવા જઈએ, મૂવી જોવા જઈએ કે પછી કંઈ ખાવા જઈએ? એકદમ તીખું તમતમતું ચટપટું ખાવા. ક્યાંય જેવું નથી. જો મીરા, ભાભી બહાર ગયા છે અને
એ આવે પછી એમને પૂછીને આપણે જઈશું. આદિ, ભાભી બહાર ગયા તો આપણને પૂછીને નથી ગયા ને, તો જરૂરી નથી કે આપણે પણ ભાભીને પૂછીને જઈએ. અને આમ પણ મને છે ને કંઈ ખાવાનું મન થયું છે તો આપણે ફટાફટ બહાર જઈને કંઈ ખાઈને આવતા રહીશું. મેં આજે તને ફરવા માટે હા જ પાડી હતી, પણ ભાભી બહાર ગયા છે એટલે મેં એમને પૂછ્યું નથી. એ હા પાડે પછી આપણે જઈશું. જરૂરી છે કે ભાભી આવે ને? એક મિનિટ, ભાભી હા કે ના શું કામ પાડશે? તમે પતિ છો, હું પત્ની છું, આપણે બંને એકબીજા સાથે જઈએ છીએ. પૈસાની વાત હોય તો એ પણ આપણે ખર્ચવાના છીએ ને, તો ભાભીને શું લેવા દેવા? જરૂરી નથી ને કે લેવા દેવા ના હોય. આ ઘરમાં મોટા છે તો આપણે તો એમને શું થઈ ગયું આદિ? આપણે કઈ ખોટું કામ કરવા નથી જઈ રહ્યા. ફક્ત ને ફક્ત બે માણસ પતિ પત્ની તરીકે બહાર જવાની ઈચ્છા ધરાવે છે, એમાં ખોટું શું છે? કીધું ને નથી જતા આપણે બસ. આદિ, મને ગુસ્સો આવી રહ્યો છે. મને એ નથી ખબર પડતી કે જ્યારે હોય ત્યારે ભાભી ભાભી ભાભી, બીજી કોઈ વાત જ નથી. ભાભી તમારા ભાભી જ છે કે પછી? બોલે છે એનું ભાન છે તને? એક લાફો મૂકીશ હમણાં તને. બરાબર જ બોલું છું, જે બોલું છું ને. જ્યારે હોય ત્યારે બધી વાતમાં ભાભીની રોકટોક હોય છે. નાની અમથી વાત હોય તો પણ ભાભીને પૂછીને બસ કર હવે, તું કઈ વધારે પડતું ના બોલતી, નહીં તો મારો નહીતર શું? હિંમત છે તમારામાં તો જાઓ અને તમારી હિંમત તમારા ભાભીને દેખાડો. સમજ્યા? જ્યારે હોય ત્યારે મારા પર હાથ ઉગામો છો. આટલો પાવર ભાભી સામે કર્યો હોત તો આજે દબાઈને ના રહેતા હોત. સાચી વાત છે તારી, પણ ભાભીને પૂછીને જ બધું કરવું પડે છે. કોઈ જરૂર નથી, જવું જ નથી બહાર મારે. કારણ કે મને ખબર છે કે ભાભી ના જ પાડશે. ભાભી જાણે ભાભીને ભગવાન બની ગયા હોય દુનિયામાં. જ્યારે હોય ત્યારે એમની વાત પર મને દબાવ્યા કરો છો. અને એક વાત કહી દઉં તમને, એઝ અ પુરુષ તમને એટલી ખબર પડવી જોઈએ કે મારી પત્નીની શું જરૂરતો છે. જ્યારે હોય ત્યારે મારે તમને બધું કહેવાનું. હા, પણ અમુક વાત એવી પણ હોય ને કે આપણે ખોટા હોઈએ. હર વખતે ભાભીને પૂછીને ગયા હોય ને હવે ન પૂછીએ તો એમને એમ થાય કે પોતાની જાતે નિર્ણય. જીવવા શીખી ગયા છે. મને પૂછતા નથી એનો મતલબ એમ છે કે મારા દેર મને પૂછ્યા વગર જીવવાનું શીખી રહ્યા છે. અને એમાં વાંધો પણ શું છે? પોતાની લાઈફને ક્યારેક તો જાતે હેન્ડલ કરવી જ પડશે ને. હેન્ડલ કરવી જોઈએ પણ મારામાં એટલી હિંમત નથી. આદિ, યુ નો વોટ, જ્યાં સુધી આ ભાભી આપણી વચ્ચેથી નહીં જાય ને ત્યાં સુધી આપણી વચ્ચે ક્યારેય બનશે નહીં. અને મને તો એવું લાગે છે કે ભાભી ક્યાંય નહીં જાય, પણ કંટાળી થાકી હારીને હું જ જતી રહીશ. તો ઊંધું વિચારે છે. જો તારી સાથે તારી સામે ઊંચા અવાજે બોલી શકું છું પણ ભાભી સામે નથી બોલી શકતો. એવું તો શું કર્યું છે ભાભી? એવું તો તમારા માટે ભાભીએ શું સારું કામ કરી નાખ્યું છે કે તમે ભાભીની સામે નથી બોલી શકતા? મને તો ફટાફટ હાથ ઉગામીને જવાબ આપો છો. જો કે હું તો પત્ની છું છતાં પણ. ખબર નહીં કેમ મારામાં એમની સામે બોલવાની હિંમત જ નથી. ઠીક છે, તો નથી જવું બહાર. સમય જાય ને પછી યાદ કરજો કે મારી પત્ની મને ઓલવેઝ બહાર લઈ જવા માટે કહેતી હતી કે ખાવા માટે કે પીવા માટે કે XYZ. મેં ક્યારેય મારા રિલેશનશિપમાં એફર્ટ્સ ન નાખ્યા. અને છેવટે શું થયું? ભાભીની વાતો માની માનીને ભાભી ઘરમાં રહ્યા ને મારી પત્ની જતી રહી. હું તને ના નથી પાડતો, આપણે જશું પણ એમને પૂછીને પછી જશું. ક્યાંય નથી જવું મારે. આઈ એમ ફાઇન. હું ટ્રાય કરીશ ને. કિચનમાં જઉં છું કામ કરવા માટે. અને મારા મમ્મીજી પાસે પણ કામ છે એટલે ત્યાં જઉં છું. એટલે મહેરબાની કરીને ફરવાના કોઈ પ્લાન નહીં બનાવતા. હવે તમે હા પાડશો ને તો હું ના પાડીશ. મહાદેવ મહાદેવ. મીરા, તું નવાઈ લાગી? ના ના, કંઈક કામ હતું, હું ભગવાનની પૂજા કરતી હતી. એક મિનિટ. પૂછો શું કામ? ભગવાનને પીઠ ન બતાવાય ને એટલા માટે. તો મમ્મીજી મારે તમારી સાથે એક વાત કરવી છે. લો, મારી વહુ મને પૂછે છે કે મારી સાથે એક વાત કરવી છે. એક નહીં 100 વાત કર, બધી છૂટી છે તારે. ક્યારે મેં તને એમ કીધું છે કે તું મને વાત ન કરીશ કઈ?
તો મારો સવાલ એવો હતો કે આ ફાલ્ગુની ભાભી જે છે એ ભાભી છે કે ભગવાન છે? મીરા, આ તો કેવો સવાલ છે? ભાભી છે કે ભગવાન છે? પ્યોર ગુજરાતીમાં જ પૂછ્યું. અરે પણ આવો કેવો ખોટો સવાલ છે. બરાબર ભાભી- સવાલ છે મમ્મી. આદિત્ય જ્યારે હોય ત્યારે હરેક વાતમાં ફાલ્ગુની ભાભીને વચ્ચે લાવે છે. ફરવા જવાનું કહીએ તો ભાભીને પૂછીને જઈશું. બહાર જવું છે ભાભીને પૂછીને જઈશું. જમવાનું બનાવવું છે તો ભાભી કહેશે એ બનશે. અરે હું પણ તો માણસ છું કે નહીં? હું આદિત્યની પત્ની છું તો મને પૂરો અધિકાર છે બોલવા માટેનો. પણ નહીં, એમના મનમાં તો એક ભાભીની એવી છબી બેસી ગઈ છે ને કે બસ બીજા કોઈનું કાંઈ સાંભળવાનું જ નહીં. જો તે આ વાત કરી છે ને આટલી બધી, તો ચોક્કસ કહીશ કે મારા આદિ માટે એના ભાભી ભગવાન છે. અને એના પાછળનું પણ એક કારણ છે. જેમ કે કે મારો દીકરો આદિ પહેલાં દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, ખોટા રવાડે ચડ્યો. અને જ્યારે ફાલ્ગુની વહુ આવી ને ઘરમાં, ત્યાર પછી મારો આદિ કાયમને માટે સુધરી ગયો છે. હવે આટલી બધી શિક્ષા કોણ આપે ભગવાન સિવાય? એટલા માટે મારો આદિ એના ભાભીને ભગવાન માનીને બેઠો છે. તો એ ખોટું છે. કારણ કે ભાભીએ જે કર્યું છે એ સારું જ કર્યું છે. ચલો મેં માની લીધું કે પોતાના દેરને ખરાબ લતોમાંથી બહાર કઢાવ્યા. પણ એનો અર્થ એવો જરાય નથી થતો મમ્મીજી કે આદિત્યને એમની બધી વાતો માનવી પડે. જ્યાં માનવા જેવું છે ત્યાં માનો, બાકી બધી વાતમાં ગુલામ બનવાની કોઈ જરૂર નથી. મીરા, તને એવું લાગે છે કે મારો દીકરો એના ભાભીનો ગુલામ છે? એવું કાંઈ નથી દીકરા. હવે મોટા છે અને કહેવાય છે કે ભાભી માં સમાન છે. કદાચ આજે હું છું ને કાલે નહીં હોઉં તો એના ભાભીની વાત માને છે તો શું વાંધો દીકરા? મને વાંધો છે મમ્મીજી. કારણ કે આદિત્ય મારી વાત નથી માનતા. અત્યારે મારે બહાર જવું હતું તો મને તરત જ ના પાડી. અને ના પાડવાનું છોડ, મારા પર તો હાથ પણ ઉગામવા લાગ્યા છે આજકાલ. શું? આદિ એના ભાભી વિશે કંઈક કહ્યું હશે કદાચ. હા, એટલે તમે પણ તો એમના જ સાસુમાં છો ને. ભૂલી ગઈ હતી કે જે ભગવાનને આદિત્ય પૂજતા હોય એ ભગવાનની બે અગરબત્તી તમે પણ કરતા જ હશો રોજ. હા, મીરા, મારા માટે તો ફાલ્ગુની હો કે તું બંને સરખા છો. અને બંને દીકરાઓ પણ મારા માટે સરખા છે. પણ મને એમ લાગે છે કે આ ખોટી આદતો છોડાવવા પાછળ ખૂબ મોટો સિંહ ફાળો ફાલ્ગુનીનો છે ને, એટલા માટેની વાત માને છે. પણ તું ચિંતા ન કર, હું મારા દીકરાને સમજાવીશ આદિત્યને કે તારી ઘરવાળીને પણ એટલો સમય આપ, ક્યાંક બહાર ફરવા લઈ જા, ક્યાંક શોપિંગ કરવા માટે લઈ જા. હં, તો એટલો ગુસ્સો કરીશ ને એ સારું નથી ઘરમાં. વાંધો નહીં, જોઈએ છીએ. પણ એમને કહી દેજો, એટલે કે તમારા દીકરાને કહી દેજો કે ભાભીથી આટલું ડરવાની કોઈ જરૂર નથી. પત્ની આવી ગઈ છે એમની, અને મને પણ ખબર પડે છે કે મારા પતિને મારે કઈ લાઈન પર લઈ જવો. એ ડ્રિંક કરીને આવશે કે જુગાર રમીને આવશે ને તો હું પણ એને સારી જ સલાહ આપીશ. જરૂરી નથી કે ભાભી જ બધું સમજાવતા ફરે. હશે, હું જાણું છું કે પત્ની તરીકે મીરાની વાત એકદમ સાચી છે અને આદિત્ય તરીકે ફાલ્ગુનીનો દેર છે એટલે એ વાત પણ સાચી છે કે એના ભાભીનું ઊંચું રાખે અને જે પણ વાત કહે છે માને. અને ફાલ્ગુનીની વાત પણ બરાબર છે કે એના દેને કંટ્રોલમાં રાખે. અને મારી વાત પણ બરાબર છે કે મારા માટે મારા દીકરાઓ, મારા વહુઓ બધા સમાન છે. આમ જો નાક ફૂલાવીશ ને તો જ નથી સારી લાગતી. સારું નથી લાગવું મારે. મને એટલી જ ખબર પડે છે કે જ્યારે લગ્ન થઈ ગયા હોય ને તો પતિ પત્નીએ બીજા કોઈને પૂછીને કંઈ કરવાની જરૂર નથી હોતી. અને સ્પેશિયલી ત્યારે જ્યારે લોકો કંઈ સારા કામ કરવા જતા હોય. અને આમ પણ અત્યારે આ બધું મને નહીં મળે ને તો એક સમય પછી આ બધી વસ્તુઓનો મારા માટે કોઈ મતલબ પણ નહીં રહે. સારું, હું આદિત્યને વાત કરીશ કે તને ક્યાંક ફરવા લઈ જાય. બસ પછી તો તારો આ માથા પરનો ગુસ્સો શાંત થઈ જશે ને. તમે હજુ ફરવાની વાત પર અટકી રહ્યા છો? અરે હું કહીશ કે તારા ભાભી ફરવાની વાત પરથી હું બહુ આગળ આવી ગઈ છું. એટલું કહેવા માંગુ છું કે હરેક વસ્તુમાં ભાભીનું વચ્ચે ઇન્વોલ્વ થવું જરૂરી નથી. કહી દઈશ, વાત કરીશ, મારા દીકરા સાથે બધી વાત કરીશ કે તું મીરાની વાતનું ધ્યાન આપ. ઓકે, જમા નીકળો. થેન્ક યુ. તારા તો ઘોડીઓ લઈ આવું હવે. નાનો થઈ જા પાછો, પેલા હતો ને એટલો. હું કેમ બોલો છો? તારે લગ્ન જ ક્યાં થયા છે? તું કુંવારો છો હજી. જુઓ, એવું કાંઈ નથી. લગ્ન તો થઈ ગયા છે ને મીરા. મીરાને લગ્ન થઈ ગયા છે ને તને એટલી ખબર પડે છે ને? હે, તારી પત્ની છે ને મીરા? હે, તો પછી આદિ દીકરા તું
કેમ આવી રીતના રહે છે? કેમ કુંવારો હોય એવી રીતના? તું મને કે. એને એવું લાગે છે. કાંઈ નથી લાગતું. એ બરાબર જ કહેતી હતી મીરા. મને ફરિયાદ કરતી હતી કે આદિત્ય મને ક્યાંય ફરવા નથી લઈ જતા. આજે ફરવા લઈ જાજે, કીધું ને તને. ભાભી આવી ગયા, એને પૂછીને પછી અમે બહાર જઈએ. અરે આદિત્ય કેમ આમ કરે છે? આ દરેક વાતમાં ભાભીને પૂછવાનું છે તારા? હું કહું છું ને તને કે તું ફરવા લઈ જજે મીરાને, તો પછી એમાં ફાલ્ગુની વહુ ક્યાં વચ્ચે આવી? સમજતા નથી મમ્મી. જુઓ, તમે જ તો મને શીખવાડ્યું હતું ને કે મોટાનું માન રાખવાનું, મર્યાદા જાળવવાની. અને ભાભી મોટા છે તો એમને પૂછીને જ મારે, કારણ કે એમને ન ગમે તો એવું કામ ન કરવું જોઈએ ને. બેટા આદિત્ય, મેં શીખવાડ્યું હતું કે વડીલોનું માન રાખવાનું, એ જે કહે, જે શીખવાડે એ કરવાનું. પણ એ નાના હોય ને એટલે એને સમજ શક્તિ ન હોય. અને બેટા તું તો મોટો થઈ ગયો છો, તારા લગ્ન પણ થઈ ગયા છે, તો હવે ભાભીની વાત ન માનવાની હોય બેટા. માનવી પડે, ભાભીની વાત માનવી જ પડે, અને ભાભી કેમ કરવું પડે. કારણ કે ભાભીની વાત ન માનું તો શું તો એમને ખોટું લાગી જાય. મોટા ભાઈને વાત કરે, ઘરમાં ઝઘડાઓ થાય, અને અમે બંને ભાઈ અલગ થઈ જઈએ. હું નથી ઈચ્છતો કે અમે બંને ભાઈ જુદા થઈએ અને એવું કંઈ પણ બને. આદિ, ખરેખર તું પહેલેથી બહુ સમજદાર છે, પણ પહેલાં કરતાં તારી આદતો ઘણી બધી સુધરી ગઈ છે ફાલ્ગુની વહુના આવ્યા પછી. અને હું જાણું છું કે ફાલ્ગુની વહુએ તારા જીવનનું ખૂબ મોટું પરિવર્તન કર્યું છે, પણ એનો મતલબ એવો નથી દીકરા કે પોતાની પત્નીને દુઃખી કરવી. અને સાંભળ, આ તો મીરા બહુ સારી કહેવાય કે તું ક્યાંય ફરવા નથી લઈ જતો, એની સાથે વાતો નથી કરતો, એને સમય નથી આપતો, છતાં પણ એ છોકરી આ ઘરમાં સારી રીતે રહે છે. હા, સારી રીતે રહે છે, છતાંય તે એને તો એમ જ લાગે છે કે હું ભાભીનું કીધું જ માનું છું. એવું જ થયું ને? અત્યારે ફરવા જવાનું કહ્યું તો પણ એમ ના જઈ શકાય, કારણ કે મેં હંમેશા ભાભીને પૂછીને બધું કામ કર્યું છે. એને મારે પૂછવું જ પડે. એ હા પાડે તો હું જઈ શકું. જો આદિ, હું હજી પણ કહું છું કે જાણું છું કે તું તારા ભાભીની વાત માને છે, પણ તારી જનેતાની વાત નહીં માને, તારી માની વાત નહીં માને બેટા. માનીશ ને, હું ના નથી પાડતો. તમે કીધું એટલે હું જઈશ, મીરાને બહાર લઈને જઈશ, ભાભીને પૂછીને જઈશ. તમે હા પાડી, એ હા પાડે, ભાઈ હા પાડે, પછી જઈશ. છોકરા, ખરેખર તું તારા વડીલો માટે પોતાની પત્ની સાથે પણ દુશ્મની કરા ઊભો છો. અને હું તારા પર ગર્વ કરું છું બેટા કે તું બંને ભાઈઓનું કેટલું વિચારે છે કે કદાચ ને હું ભાભીને નહીં પૂછું અને એ ભાભી તારા ભાઈને કહી દેશે, બંને ભાઈઓ અલગ થઈ જશો. પરિવારમાં દીકરાઓ હોય ને તો તમારા બંને ભાઈ જેવા. પણ મને એક વાતનું દુઃખ છે કે મારી મીરા વહુ આ ઘરમાં આવીને ખુશ નથી. તું સમજે છે, બધી વાત લઈ છે બધી. કેમ કે એને એમ લાગે છે કે હું ભાભીનું એઠું પાણી પી ગયો છું, એટલે ભાભી કે એટલું જ હું કરું છું, હાદી એનાથી વધારે કંઈ નહીં. મીરા ઉપર ગુસ્સે પણ થઈ જાઉં છું કે તું હરેક વાતમાં ભાભી સાથે આમ તેમ ના બોલ, મારી વાત સમજવાની કોશિશ કર. બેટા આદિ, તું સમજ કે તું જે પહેલા આદિ હતો ને એવો નથી. હવે જરાક એટલું ધ્યાનમાં રાખીને જીવવું જોઈએ કે તું તારી પત્ની છે અને પત્નીને સાથે લઈને તારે કેવી રીતે જિંદગી કાઢવી. જા. હું નહીં જાઉં, એમને પૂછીને હા પાડશે તો જ જઈશ. ભાભી મારા માટે બધું જ છે. કેવું પડ્યું છે બધું. આ મીરાના કામમાં ઠેકાણા નથી, એક કામની સમજ નથી પડતી. આ ડબ્બામાં મૂકવાનું હોય એની જગ્યાએ આ કેવું કામ કરે છે તું. કાંઈક તો
સરખું કામ કરતી હોય? હું પણ તમને એ જ કહેવાની છું કે આ શું કરો છો? કંઈક સરખા કામ કરતા હોય તો તું મને શીખવશે એમ? આ ઘરમાં મોટી વહુ છું હું, એટલું તો યાદ છે ને તને? યાદ છે, મોટા વહુ છું. કોઈ ઈશ્વર નથી કે તમને પૂજવા પડે. અને આમ પણ મોટા હોય પણ ખોટા હોય ને તો બોલવું તો પડે જ. બસ હા, બોલવામાં ભાન રાખજે. તું નાની છે ને તો નાની બનીને રહે, વધારે બોલીશ નહીં. અને કામમાં ઠેકાણા પાડ. આ તારી જીભ તો બહુ ચાલે છે. એ તો એવા હાથ ચાલશે જ. એવા હાથ પણ ચલાવ. જ્યાં સુધી તમે બરાબર નહીં ચાલો ને ભાભી, ત્યાં સુધી મારી જીભ તો ચાલવાની જ છે. મેં શું બરાબર નથી કર્યું એ મને કે? શું નથી કર્યું? શું બરાબર કર્યું છે? તમારા દેરને આટલા ધમકાવીને રાખો છો, તમારાથી આટલા ડરે છે, એનું કોઈ કારણ છે તમારી પાસે? અચ્છા, તો એ વાતની બળતરા છે. તો એમ સીધે સીધું કે ને, આ બધી ઊંધી ચત્તી વાત કરવાની જરૂર નથી. અને જો મારા દેર છે, મારાથી નાના છે, અને એ મોટાનું ભાન કરે છે, એટલા માટે મારાથી ડરીને રહે છે. પણ તારામાં એવી બધી બુદ્ધિ નથી લાગતી. ભાભી, મારામાં બહુ બધી બુદ્ધિ છે ને એટલે જ સવાલ કરું છું. એવું તો શું છે તમને કે જ્યારે હોય ત્યારે આદિત્યને ડરાવ્યા જ કરો છો તમે? પત્ની છે એની પાસે પોતાની, મારે જે કેવું હશે એ હું કહીશ, તમે શું કામ બોલો છો? જો આદિ છે ને પહેલાથી બધી જ વાત મારી માનતા આવ્યા છે. અરે હાજી, એ બધી વાત મારી માનશે જ. અને હું તો કહું છું કે તારે પણ બધી વાત મારી માનવી જ જોઈએ. કારણ કે આદિત્યને હું લાઈન પર લાવવાવાળી હું જ છું. તને ખબર છે તારા લગ્ન નહોતા થયા ને એ પહેલાં એ કેવી રીતે જીવતા હતા? દારૂ પીતા હતા ને કેટલાય ખર્ચા કરતા હતા. આ બધું છે ને મારા લીધે જ થયું છે. નહીં તો છે ને એ ક્યારના ફાટીને ચીરાઈ ગયા હોત. ત્યારે જોવું જા. પણ 100 વાતની એક જ વાત છે કે હવે એ બધી વાતો ભૂલી જવાની. પત્ની આવી ગઈ છે એની, હવે કદાચ એ દારૂ પીશે કે જુગાર રમશે ને તો એમને પાછા વાળવાની ખબર મને પડે છે, હું વાળી લઈશ. બરાબર, એટલે તું એમ કહેવા માંગે છે કે હવે મારે આદિત્યને કાંઈ કહેવું નથી, કહેવું ના જોઈએ, એમ જ ને? એક્ઝેક્ટલી. હવે તમારે આદિત્યને કંઈ ના કહેવું જોઈએ. સીધી જ વાત છે ને ભાભી કે આદિત્યની પોતાની પત્ની આવી ગઈ છે તો કહેશે એને જે કેવું હશે. અને આમ પણ તમે તમારા પતિનું ધ્યાન રાખો ને તો વધારે સારું. આખા ઘરનું ધ્યાન રાખું છું, આટલા વર્ષોથી રાખતી આવી છું અને હજી એ રાખીશ. અને જો મારી વાત તો છે ને આદિત્ય તો માનશે જ, પણ તારે એ માનવી પડશે. અને નહીં માને ને તો પછી શું થાય ને એની જવાબદાર હું નહીં હોઈશ. ધમકાવો છો તમે મને? એવું સમજી લે, ધમકી સમજી લે. ખબર જ હતી મને કે છેલ્લે ભાભી એની ઓકાત બતાવીને જ રહેશે. ધમકી આપે છે મને. જુઓ ભાભી, હું એટલું જ કહેવા માંગુ છું કે આદિત્ય તમારાથી બહુ ડરે છે, એટલે એ કોઈ પણ કાર્ય કરતા પહેલા તમને પૂછવા આવે છે. તો તમારે એને એટલી ફ્રીડમ આપવી જોઈએ કે ભાઈ તારી પત્ની આવી ગઈ છે તો તમે બંને શાંતિથી જીવો. સારું કહેવાય ને કે ઘરમાં કોકથી તો ડરે છે અને કોઈકની વાત માનીને તો ચાલે છે. આ જો આ જે પણ થઈ રહ્યું છે ને એ બરાબર જ છે. અને હું તો કહું છું કે તારે મને પૂછીને જ કામ કરવા જોઈએ. કારણ કે આ ઘરમાં મોટી છું એટલે વડીલ કહેવા હું તમારા લોકોને, તો વડીલની વાત તો તમારે માનવી જ જોઈએ ને. વડીલ વડીલ લાગતા નથી વડીલ જેવા, પણ વાંધો નહીં. હવે તમે કહો છો તો જોઈએ. પણ એક વાત તો છે બા કે હું એક દિવસ એવો જરૂરથી લાવીશ કે આદિત્ય તમને કાંઈ કામ પૂછવા નહીં આવે, એ જાતે જ કરી લેશે બધું. અહીંયા રહીએ છે ને, સાથે છીએ ને, ત્યાં સુધી તો મને નથી લાગતું કે આદિત્ય મને પૂછ્યા વગર એક પણ કામ કરે. એવું હોય તો એને જ પૂછી લેજે કે તમે ભાભીને પૂછ્યા વગર કોઈ કામ કરશો? પણ વાંધો શું છે તમને? હવે એ દારૂ નથી પીતા, હવે એ બહાર નથી જતા, હવે કોઈ ખોટા લક્ષણો નથી એમનામાં, છતાં પણ તમે પાછળ પડ્યા છો. હા, કારણ કે ક્યારે ઉઠીને એ પાછું કરવા માંડે તો. અને એમે જેને દારૂની લત લાગી ગઈ હોય ને એ છૂટતી નથી. આ તો મારા લીધે છે ને એ કંટ્રોલમાં છે. અને હજી હું એ કંટ્રોલ તો રાખીશ જ. તારે જે કરવું હોય ને એ કરજે. જોઈએ છે, મારે જે કરવાનું છે ને એ તો હું કરી જ લઈશ. પણ યાદ રાખજો, કોઈને ઝાઝા ડરાવવા છે ને સારી વાત નથી. કારણ કે રોજ ડરી ડરીને માણસમાં એક દિવસ એટલી હિંમત આવી જાય છે ને કે જીવનમાં ક્યારેય કોઈથી ડરતો જ નથી. બની શકે એવી હિંમત આવી જતી હોય લોકોમાં, પણ આદિત્યમાં એ હિંમત ક્યારેય નહીં આવે. અને બીજી વાત એ કે આ ખોટું છે ને મારી સામે લપ કરશે ને તો તમારા લોકોના કદાચ રડવાના વાળા નહીં આવે, એટલું યાદ રાખજે. હા યાર, ઘણા સમયથી નથી મળ્યા. હા હા, મળીએ ને. સારું, બધા મળીને મૂવી જોવા જઈએ. ઠીક છે, ઓકે ઓકે. હા, હું ફોન કરું તને. બાય, ટેક કેર. કોણ? હવે આ સવાલ તમે મને પૂછશો કોણ હતું એટલે? ફોનમાં કોઈની સાથે વાત કરું એટલે બધું પૂછવાનું?
કોઈની સાથે એટલે જેની હારે વાત થતી હોય એની હારે કરવાની હોય. આમ મેં કીધું ક્યાંક ફિલ્મ જોવાની વાત કરે છે. મારી ફ્રેન્ડનો ફોન હતો. છે બસ, તો મારે ક્યાં બીજું કાંઈ સાંભળવું છે. અને મારે તને એક વાત કરવી છે. બોલો. તું હજી કેમ આદિને હેરાન કરશો? આ મમ્મીએ મને બધી વાત કરી. આદિને અને હું હેરાન કરું? હા, આ કેવી વાત કરો છો? હું એનું ધ્યાન રાખું છું, એને સાચવું છું, અને તમે મને કહો છો કે હું એને હેરાન કરું છું. જો એના લગ્ન નહોતા થયા ને ત્યારે આ વાત મને બહુ ગમી. તું એનું કેટલું ધ્યાન રાખશો. પણ હવે છે ને લગ્ન થઈ ગયા છે એટલે હવે છે ને ધાક ધમકીની બધું બંધ કરી દે. લો, લગ્ન નહોતા થયા ત્યારે હું ધ્યાન રાખતી હતી, એ તમને ગમતું હતું. હવે લગ્ન થઈ ગયા એટલે મારે મારો સ્વભાવ બદલી નાખવાનો એમ? હા. કેમ? હું એનું ધ્યાન રાખું એમાં શું વાંધો છે? અને હું તો કહું છું કે એના પર ધાક નહીં, હું તો તમારા પર પણ ધાક રાખીશ. મારી ઉપર ધાક રાખ, પણ એની ઉપરથી ધાક છે ને એ પાછી લઈ લે. આટલું ગુસ્સામાં કેમ વાત કરો છો? કારણ કે ખોટા છે ને ઘરમાં ઝઘડા થાય છે. તો ઘરમાં ઝઘડા હું કરાવું છું એમ? હું જે કરતી આવી છું એ જ હું કરું છું. હવે એમાં બધાને તકલીફ પડવા લાગી છે, એમાં મારો શું વાંક છે? હું વાક છે વાળી? મારી વાત સાંભળ તું. આ છે ને એ બિચારા હાવ કેવા થઈ ગયા છે. આ ઘરમાં હું આવીને મારી વાત સાંભળો, ત્યારથી બધું હું હેન્ડલ કરું છું. અને ત્યારે તો બધાને સારું લાગતું હતું કે ફાલ્ગુની આવીને બધું સાચવી લીધું. આદિ જે ખોટા રવાડે હતો ત્યાંથી એને પાછો વાળી લીધો, અને હવે એના લગ્ન થઈ ગયા એટલે તમે લોકો મારી સાથે ઝઘડો કરો એમ? મારી વાત સાંભળ. આ વાત છે ને આ મીરા વહુને પસંદ નથી એટલે બધું બંધ કરી દેજે. તો મીરા વહુને પસંદ ના હોય ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. હું જેવી રીતે ચાલતી આવી છું ને એવી રીતે જ ચાલીશ. અને હું તો કહું છું કે તમારે મારો પક્ષ લેવાનો હોય, કોઈ બીજાનો નહીં. પક્ષની ક્યાં વાત કરશો? લે મેં વાત એને કરી દીધી છે. મને વાત કરી દીધી ને, પણ મારો જવાબ પણ સાંભળી લીધો જ તમે. જો મારી વાત સાંભળ તું. કેમ? હું જવાબ છે ને? જવાબ એ જ છે કે તમને તો યાદ હશે ને કે આદિ કેવા રવાડે ચડી ગયો હતો અને ત્યાંથી એને મેં પાછો વાળ્યો છે. એટલે આ ઘરમાં એના ઉપર તો મારો જ અધિકાર છે. હું કહું ને એમ જ ચાલવું પડશે એને. અને હું તો કહું છું કે અશોકે પણ બિઝનેસમાં લોસ થતો તો મેં તમને સમજાવ્યા, એ રીતે ચાલવા લાગ્યા. એ પછી બધું સરખું ચાલે છે ને, તો હું કહું એમ ચાલવામાં વાંધો શું છે બધાને? જાણો છો ફાલ્ગુની બેન કે આ ઘરમાં તમે મોટા હોવ છો ને લગ્ન કરીને પહેલા આવ્યા છો એટલા માટે તમે હક જમાવો, પણ એનો મતલબ એવો તો નથી ને કે મારા દીકરાની સામે પણ તમે રીતના ઊંચા અવાજે વાત કરો. એ મારી સાથે ઊંચા અવાજે વાત કરશે તો એમ જ થશે. કારણ કે છે પતિ ને, છે તારો, અને પત્ની આવી રીતના પતિની સામે ઊંચા અવાજે વાત કરાતી જ નથી. હવે તમે મને બધું સમજાવશો? આ ઘરમાં જેટલી તકલીફો ચાલતી હતી, પ્રોબ્લેમ ચાલતી હતી, એ બધામાંથી મેં બહાર કાઢ્યા, અને તમે લોકો હવે મને શીખવાડશો કે મારે કઈ રીતે રહેવું. જો જે હોય તે, પણ હવે આદિત્યના લગ્ન થઈ ગયા છે ને, ઘરવાળી આવી ગઈ છે એટલે એને દાબમાં રાખવાની જરૂર નથી. શું કામ દબાણમાં રાખવો જોઈએ? બરાબર. હવે તારો કોઈ હક નથી આવતો. નાની આદિત્ય નાનો હોય ને તો વાત અલગ છે, પણ આવી રીતના હેરાન કરવો યોગ્ય નથી. હાવ નાના છોકરાને જેવું કરે છે. બરાબર. તો એક કામ કરજો, આદિત્યને પૂછી લેજો કે તારી ભાભી કે એમ તું ના કરતો તો એને ચાલશે? મને કંઈ વાંધો નથી. જો એ કહી દે ને કે હા હું એવી રીતે નહીં કરીશ તો મને કંઈ વાંધો નથી. આ કઈ રીતે વાત કરે છે તું? મારા દીકરાના લગ્ન થઈ ગયા છે અને એની પત્ની છે. આ તો મીરા સારી કહેવાય કે આ ઘરમાં આટલું બધું તું હેરાન કરે છે છતાં પણ રહી છે. નહીંતર આ ઘરમાં જતી રહેશે ને તો મારા દીકરાનું ઘર ભાંગશે. કંઈ વાંધો નહીં, મીરા જેવી ઘણી એ છોકરીઓ છે, હું બીજી શોધી લઈશ. આદિત્ય માટે આપણે બીજા લગ્ન કરાવી દેશું. એમાં શું વાંધો છે? હવે તો બધા બીજા લગ્ન કરે છે અને ડાયવોર્સ પણ લે છે. આજે મહિનામાં ડાયવોર્સ થઈ જાય છે. આ કંઈ નવી વાત નથી. એટલે એ બધી તમે ઉપાધિ નહીં કરો, એ બધું હું જોઈ લઈશ. હા, અત્યાર સુધી અમે જોયું કે તમે હંમેશા મારા દીકરાને દબાણમાં રાખ્યો. હવે તું જોઈ લેશે કે મારા દીકરાના છૂટાછેડા થાય અને તું બીજા લગ્ન કરાવે. જો તમે આદિત્યને વાત કરવી હોય ને એ કરી લેજો. એ મારું નહીં માને ને એવું તો નહીં બને. ઠીક છે? જો નથી જાવું, મારી વાત સાંભળ. ચાલો ને તમે આ ભાભીને પૂછો. નથી પૂછું. ભાભીને પૂછી લેવા દે. ચાલો એક મિનિટ, ક્યાં જઈ રહ્યા છો? અમે પતિ અને પત્ની ફરવા જઈ રહ્યા છીએ. અચ્છા,
આદિત્ય આ મીરા સાચું કહી રહી છે? જુઓ ભાભી, અમે એક કામ કર, કઈ બોલવું નથી, તું અંદર જા. શું? તમે ક્યાંય નહીં જાઓ. આપણે ફરવા જવાની વાત થઈ હતી ને, તો ભાભીને કહો કે આપણે બહાર ફરવા જવું છે. ભાભી અમે બહાર જઈએ. શું કામ? બહાર જવું છે, અમારું મન છે એટલા માટે. મેં તને કહ્યું હતું ને કે તારે કશે નથી જવાનું, એ પણ મને પૂછ્યા વગર તો કશે જ નથી જવાનું. ભાભી, આ ચૂડેલાવાળા કામ બંધ કરો તમારા. તમને મેં કીધું ને, આપણે ફરવા જવાનું છે. ચાલ. આદિત્ય ના પાડી ભાભી. સમજી ગઈ તું? એણે પણ શું શું કહ્યું? કામ ના પાડો છો ભાભી? એમ કહું છું તમને હું. એણે બહાર નથી જવાનું, મેં કહ્યું એટલે. જુઓ એ એકલા નથી જતા. એટલે ડ્રિંક કરવાનો, જુગાર રમવાનો કે બીજો કોઈ સવાલ નહીં આવે. એમની પ્રિય સવાલ પત્ની છે. એમની સાથે જઈ રહી છે ને ભાભી. સવાલ છે મારી વાત માનવાનો. હા આદિત્ય, રૂમમાં જઈશ? કોની વાત માનશે આદિત્ય? આદિ, આદિ ક્યાંય જવાની જરૂર નથી. આદિ મારી વાત સાંભળો. તમે શું કામ ડરો છો આટલા એમનાથી? એમને ગમતી વાત નથી તો આપણે ફરી ક્યારેક જઈ આવશું. જાઓ હવે અંદર. અને તમે, શરમ આવી જોઈએ તમને. ભાભી છો, માં સમાન હોવા જોઈએ, પણ એની બદલે તમે અમને પતિ પત્નીને અલગ કરવા માટેના કોઈ રસ્તા બાકી નથી મૂક્યા. જો હું એવું કાંઈ નથી કરવા માંગતી, પણ આદિને સેફ રાખવા માંગુ છું, એટલા માટે જ આદિને બચાવવા માંગુ છું. હે ને આદિ? હા, જો આદિ મારી વાત નહીં માને ને તો આદિનું શું થાય ને એ મને પણ નથી ખબર. હાથ જોડવાની કોઈ જરૂર નથી. એ કોઈ ભગવાન નથી કે નથી કોઈ રાક્ષસ કે તમને મારી નાખે. જો તમારે આજ નહીં તો કાલે એકવાર હિંમત કરવી પડશે આદિત્ય. બોલો એમની સામે અને કહી દો કે અમારે બહાર જવું છે એટલે જવું છે. હા આદિ બોલ ને, તારે બહાર જવું છે, મીરા સાથે બહાર જવું છે, કહી દે મને એકવાર. તું કહી દે એટલે હું તને જવા દઈશ. ભાભી, પછી શું થાય ને એની મને નથી ખબર. શું થશે? પેલી રાતની વાત તું ભૂલી ગયો લાગે છે. હું કહું છું, રાતની વાત એટલે? હું કહું છું ને. કઈ રાતની વાત? હું કહું છું એમને. જુઓ ભાભી, મારે ક્યાંય બહાર નથી જવું. મહેરબાની કરો. હું એ જ કહું છું કે તારે બહાર જવું જ ના જોઈએ, અને એમાં પણ મારા ખિલાફ થઈને તો ક્યારેય નહીં. એટલે તું રૂમમાં જઈ શકે છે. આદિ, સમજવાની કોશિશ કરો. નહીં સમજે, નહીં સમજે. ભાભી તમને જાણી જોઈને ડરાવી રહ્યા છે. એકવાર તો હિંમત કરો. આદિ, આદિ છે ને પતિ તારો છે, પણ વાત બધી મારી માનશે. આ ઘરમાં છે ને હું કહું ને એમ જ થશે. કોઈને તમારી વાત મનાવવાથી તમે મહાન સાબિત નથી થતા. એટલું યાદ રાખજો ભાભી. જે દિવસે મને ખબર પડી ને કે ખરેખર કારણ શું છે, તે દિવસે હું તમને મૂકવાની નથી. અને રહી વાત આદિત્યની, તો તમને એમ હશે ને કે આવું બધું કરવાથી હું મારા પતિને છોડીને જતી રહીશ. તો નહીં, હું ક્યારેય એને છોડીને ક્યાંય નહીં જાઉં. કદાચ કોઈ પણ સિચ્યુએશનમાં મારે આ ઘરમાં રહેવું પડશે ને તો પણ હું મારા પતિ સાથે જ રહીશ. હું એવું જરાય નથી ઈચ્છતી કે તું આ ઘર છોડીને જાય. તું આ ઘરમાં જ રહેવી જોઈએ. પણ બસ એટલું કહેવા માંગુ છું કે તું અને આદિત્ય અહીંયા છો, અમારી સાથે છો, એટલે મારી વાત તો માનવી જ પડશે. એટલા વાહિયાત વ્યક્તિ છો તમે. તમને ખબર છે કે ઘરમાં આટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે તમારા કારણે, છતાં પણ તમને કોઈ ફરક નથી પડતો. તમારા ચહેરા પર એક સિકંજ નથી કે મારા કારણે મારું ઘર બગડી રહ્યું છે. પ્રોબ્લેમ મારા કારણે નહીં, તારા લીધે થાય છે. તારી આ બધી જીદના લીધે. શું કામ તારે બહાર જવું છે? ઘરમાં રહે, શાંતિથી જીવ અને બીજાને જીવવા દે. શું કામ આ બધી જીદ કરે છે? આદિ તારી વાત નથી માનતો તો નથી માનતો, તો શું કામ તારે એની તારી વાત મનાવવી છે એની પાસેથી? મારી વાત માને છે તો માનવા દે. એ જીવે છે ને સારી રીતે. આ જે કરી રહ્યો છે ને અત્યારે, જે સુધરી ગયો છે ને એ મારા લીધે. એટલે છે ને તું વચ્ચે નહીં આવે ને તો જ સારું. વચ્ચે તો આખી જિંદગી આવીશ, સમજ્યા? પણ કાંઈ કરી નહીં શકે, એટલું યાદ રાખજે. તું ક્યારની આવીને બેસી ગઈ છો? એક બોલ તો ખરી, શું થયું છે? શું બોલું પપ્પા? બોલવા જેવું કાંઈ દેખાય તો બોલું ને. તું મને કંઈક વાત કર તો કંઈક મને ખબર પડે. કાંઈ તારા તબિયત બરાબર નથી એવું છે ને દવાખાને નથી લઈ ગયો આદિત્ય, એવું કંઈ છે? પપ્પા, વાત દવાખાનાની નથી. હું એક મૂંઝવણમાં છું. મને સમજાતું નથી કે આ મૂંઝવણની બહાર હું કઈ રીતે નીકળીશ. હું મૂંઝવણ શું છે એ કે?
જો ગમે એ મૂંઝવણ હોય ને એ આપણે કોકને કહેવી ને તો એમાંથી કંઈક રસ્તો નીકળે. તને ખબર ન હોય પણ એમાંથી કંઈક સામેવાળાને કહે ને તો એમાંથી કંઈક રસ્તો નીકળે. તારા કંઈક ઘરનો પ્રોબ્લેમ છે, તારા હારામાં કંઈ પ્રોબ્લેમ છે. પપ્પા, આપણે જ્યારે દીકરીના લગ્ન કરાવી તો શું જોતા હોઈએ? એ જ ને કે માણસો ખાનદાની હોય, એમની પાસે પૂરતો રૂપિયો હોય, એટલો રૂપિયો કે જે દીકરીને સુખી રાખી શકે, અને છોકરો વ્યવસ્થિત હોય. હા, એ તો બસ એ જ બધું મહત્વનું જ છે ને. અને મેં મારી દીકરી માટે એવું જ સારું ગોત્યું છે ને બધા માણસો રેડી હોય, બધી રીતે એને કોઈ દિવસ ક્યારેય દુઃખ ન પડે, સમજ્યા મારી દીકરીને. બસ એવું સારું મેં તારું ગોત્યું છે. તો હવે ક્યાં વાત અટકે છે એ કે. પણ એ છોકરો સારો ન હોય તો, કે સાચો ન હોય તો, અથવા તો હિંમતવાળો ન હોય તો? છોકરો સારો ન હોય તો એટલે તું કેવી વાત કરે આદિત્ય કુમાર? અરે એ બધી રીતે રેડી છે અને કોઈ દિવસ એની ક્યારેય ફરિયાદ નથી આવી. આયા આવે ને તો એ ગાયની જેમ રહેશે. અને એ એની ઓફિસમાં કામ કરે ને ત્યાં પે તારા લગ્ન છે ને પહેલાં બધું પૂછાયું હતું, સમજ્યા? બધા એમ કે એની જેવો સીધો સાદો છોકરો કોઈ અમારી ઓફિસમાં નથી. લ્યો, અને તું એમ કે એ નથી સારો નામ છે ને એની કંઈક ફરિયાદ કરે તો હું ફરિયાદ કરી? ફરિયાદી તો શું વાત કરું તમને? આ આદિત્ય એક એક વાત એના ભાભીને પૂછીને કરે છે. કોઈ દિવસ બહાર નહીં જવાનું, જમવા નહીં જવાનું, સાથે બેસીને વાત કરવી હોય ને છતાં પણ ભાભીને પૂછવાનું. પપ્પા, હું માનું છું કે ભાભીની વાત માનવી જરૂરી હશે, ભાભી સારા માણસ હશે, પણ એનો અર્થ એવો તો નથી ને કે અમે પતિ પત્ની તરીકેનું અમારું જીવન જ ન જીવી શકીએ. પણ એની ભાભીને પૂછે તો શું થઈ ગયું? હવે ભાભી એનાથી મોટા છે, બરાબર? એટલે પૂછે તો ભાભીને સારું લાગે, નહીં તો હું તો સારું કહેવાય. તમારી દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા તો ન થાય. તને એ તારી જેઠાણી છે ને એટલે તને આ વાત ખટકે છે કે એની ભાભીને હું કામ પૂછે છે. ભાઈ હવે જો એ વાત તું કાઢી નાખીને મનમાંથી એની ભાભીને પૂછે તો ભાઈ પૂછો, એમાં આપણે શું થઈ ગયું? જો મારે જેમ કે શું વાત હશે. તમારે તો કહી દેવું છે પપ્પા, પણ મુસીબત કેટલી મને છે ને એ મને જ ખબર છે. તમે સમજતા કેમ નથી? તકલીફ થાય છે મને. આદિત્ય મારી કોઈ વાત નથી માનતા, હર હંમેશા એના ભાભીનું જ કીધું કરે છે, અને માનવું જોઈએ એમાં ના નથી, પણ આટલું બધું કે અમારા હરેક મૂવમેન્ટ પર ભાભીની નજર હોય, ભાભીને પૂછ્યા વગર પાણી પણ ન પી શકાય. એટલું બધું એની ભાભી કે એમ કરે છે. જો એવું હશે ને તો હું તારે સાસુ પાસે આવીશ અને એને બધી વાત કરીશ કે આવી રીતે હાવ ન હોય. હા, વડીલોનું માનવું જોઈએ, એમાં નાય નહીં, પણ એટલું બધું ન માનવું જોઈએ કે બે પતિ પત્નીની વચ્ચે વડીલ આવીને ઊભા રહે. એ જ કહું છું તમને. તો શું કરવાનું? જો હું તારી હાહુને આવીને વાત કરી, સમજ્યા? આદિત્યને તમે કંઈક બે શબ્દો કહો કે આવી રીતે ભાભીનું કયું બધું ન કરવાનું હોય. હા, વાત કરવાની હોય બધી વાત, અને એની વાત માનવાની હોય, એમાં નાય નથી. પણ તું એમ કહેશો કે પૂછ્યા વગર પાણી નથી પીતા, તો એ માટે તો વિચાર કર્યા જેવો બાબત છે. એટલું બધું કંઈ ડરી ન રહેવાનું હોય. પણ એને કઈ વાતનો ડર છે એમ? એને શું કાંઈ એને ભાભી કાંઈ શું કાંઈ સિંહ છે, રાવણ છે, તો એનાથી ડરે છે એટલો બધો? કોને ખબર. જો એવું હશે ને તો હું વાત કરીશ, અને તું છે ને આ વાત કોઈને કહેતી નહીં. કારણ કે જો તું વાત કરીશ ને તારા સાસુને તો એને એમ થાય કે જોયું મને આ મીરા ચડાવે છે અને આ દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થાય. એટલે એ છે ને તું કાંઈ નહીં કહેતી. હું એવું હશે ને તો તારી હાહુને વાત કરીશ કે આવી રીતે ન થવું જોઈએ. અને જો તોય ન માને ને તો હું છે ને તારા હાહુને કહી દઈ કે આદિત્યને અને મીરાને જુદા કરી દો, અથવા જો એને તમારે ભેગા રાખવો હોય ને તો આ ફાલ્ગુની અને અશોકને જુદા કરી દો. તો નિરાત ને પછી તે કોને પૂછશે? લ્યો. ઠીક છે, તમે વાત કરીશું અને પછી મને કહો કે શું કરવું છે. બાકી ત્યાં સુધી છે ને હવે હું એ ઘરમાં જવા માંગતી નથી. જો બધી જ વાત ભાભીની ચાલવાની હોય ને તો મારે ત્યાં રહેવાનો કોઈ ફાયદો નથી. અરે ના ના, એવું ન કરાય. કારણ કે માણસો સારા છે, બીજો તો કાંઈ વધારે તકલીફ નથી ને કે બીજું તને કાંઈ આમ? આ તકલીફ જ છે પપ્પા, આનાથી મોટી કોઈ તકલીફ ન હોઈ શકે. અરે આ તકલીફનું તો સોલ્યુશન આવી જાય. નકર જોયું કેવા છોકરા હોય, દારૂ પીને આવતા હોય અને એની પત્નીને મારતા હોય, ફાવે એમ ગાળ્યું દેતા હોય. એવું તો એકે અવગુણ નથી ને આપણા બધીમાં. જો એટલે તું તમ તારે નિરાશ રાખ અને ચિંતા કરવાની જરૂર નથી. હું બધું આવીને બધી તારી વાત તારા હા હું ના કરી. બસ ખરેખર આ આયુર્વેદિકની ચોપડીમાં વાંચવા જેવું છે. આ એલોપેથી જે દવા વાપરે છે ને એની કરતાં તો સારું આયુર્વેદિક. શરીરમાં નુકસાન ન કરે. અને જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ તમે બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ અચાનક
મીરાએ તો કાંઈ કીધું જ નહીં કે મારા પપ્પા આવવાના છે. ઉભા રહો, હું અરે ના ના, મારે વાત જ એ રીતની હતી ને, પછી મને એમ થયું લે ને આવી જાવ અહીંયા અને એ વાત વાત કરી દો. તમે આ કયું સ્વાસ્થ્ય મિત્ર એમ ને? હા ભાઈ, આમાં શરીર તંદુરસ્ત રહે એટલે આ ચોપડી વાંચતા હતા એમ ને? હા, ઘણા દિવસથી આ પગની તકલીફ થઈ ગઈ છે, જો તો વિચારું છું કે આ કંઈક બુકમાં કાંઈક સારું લખ્યું હોય ઉપાય તો એ કરું તો થોડુંક રાહત થઈ જાય. સ્વાસ્થ્ય તો જ સારું રહે. જો ઘરનું વાતાવરણ સારું હોય ને તો સ્વાસ્થ્યમાં સારું જ રહે. એમાં શરીરને કોઈ જાતની દવા કંઈ જરૂરી નથી. સ્વાસ્થ્ય સારું રાખવા માટે કાંઈ ચોપડી વાંચવી ન પડે. ભાઈ નરેશભાઈ, આવી કેમ વાત કરો છો? ઘરમાં શું ચાલી રહ્યું છે એ તમને જો મને ખબર છે તમે બધા માણસો રેડી છો, તમે રેડી છો, તમે મને ખબર છે મારી મીરાને તમે એક વહુની દીકરીની જેમ જ રાખો છો. હા 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 અને આદિત્ય કુમારે સારા છે, અશોકે સારા જ છે. એ કોઈ દિવસ મારી દીકરીને કાંઈ નથી કહેતા. મારા બંને દીકરાઓ સારા છે. ક્યારેય કોઈને કોઈ સ્ત્રીની સામે ઊંચા અવાજે વાત જ ન કરે. અને સંસ્કાર પણ મેં એવા જ આપ્યા છે કે સ્ત્રીને ક્યારેય અપમાન થાય ને એવું કરવાનું જ નહીં. પણ વાત આ નથી અટકતી. મારી દીકરી અને મારો જમાઈ એટલે કે તમારો દીકરો, એ બેની વચ્ચે આ તમારી મોટી વહુ કેમ આવે છે ડગલે ને પગલે એમ? એને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું એવું તો એને ભૂ પાઈ દીધું છે. મારા જમાઈને કે બધું કે એમ જ કરવાનું. એટલે અરે નરેશભાઈ, જ્યારે આપણે જોણ જોવાનું ગોઠવું હતું એ પહેલાં વાત થઈ ગઈ હતી ને, આપણે જેને બતાવ્યું હતું ઠેકાણું એની હારે કે મારા દીકરાને. બધી વાત સાચી. હાલો, ભાભી છે એની બરાબર, માનવું પડે. હું તો કહું ભાભી માં સમાન કહેવાય, બધું માનવું પડે. પણ અત્યારે ખબર છે છોકરા એની હાગી માનવું નથી માનતા. હા, માનવું પડે, એ માનવું જ પડે. પણ હવે જરીક બહાર જવું હોય તોય પૂછવાનું. ભાઈ કંઈક ઓફિસેથી મોડું આવવાનું હોય તો એ મીરાને નહીં કહે કે હું મોડું આવીશ, એની ભાભીને કહે. વહેલું જવાનું હોય તો એની ભાભીને કહે. કંઈક ચા પાણી બનાવવું હોય તો એની ભાભીને કહે. કયા કપડાં મારે કયા કલરનો શર્ટ પહેરવો છે એ એની ભાભી કહે. એ જ પ્રમાણે કપડાં પહેરવાના. એટલે એનું મહત્વ એટલું બધું છે એની ભાભીનું એના જિંદગીમાં મહત્વ છે. તો મારી દીકરી આ ઘરમાં હું એની પત્ની નથી? નરેશભાઈ, બધું જ જાણું છું કે મીરા વહુ આદિત્યની પત્ની છે અને મારા આદિએ મીરાની વાત બધી માનવી જોઈએ. પણ એમાં એમ છે ને કે ફાલ્ગુની વહુ પહેલાં આવી છે ને લગ્ન કરીને, અને આદિત્યને દીકરાની જેમ રાખ્યો છે. અને નાનપણથી એટલે કે મારો આદિત્ય સમજતો થયો ને ત્યારથી મારી ફાલ્ગુની કે ને એમ જ કરે છે. એટલા માટે થોડુંક બીકમાં રહેતો હશે. પણ મેં આદિત્યને સમજાવ્યો કે હવે બેટા તારા લગ્ન થઈ ગયા છે, હવે તારે ફાલ્ગુની ભાભીથી બીવાની કોઈ જરૂર નથી. એટલે એ બીવે છે એનાથી, ડરે છે. અરે તો એ જમાઈ ગોતવામાં જ મેં મિસ્ટેક કરી છે. હવે જે એના ભાભીથી બીતો હોય એ મારી દીકરીનું હું આખી જિંદગી ધ્યાન રાખી શકશે? અરે એમાં એમ હતો કે આદિત્યને પહેલેથી રોકટોક કરી હોય અને કહેવાય છે કે ભાભી મા સમાન છે, એટલા માટે ફાલ્ગુની વહુ એને રોકટોક કરતી હતી ને પહેલા લગ્ન પહેલા. એટલે જો આ તો એની ભાભી છે, પણ તમે તો એના હાગ્યા માં છો ને. તમે ક્યારેય પતિ પત્નીની વચ્ચે ક્યારેય દખલગીરી કરી છે? જો હરેક માને અને હરેક ભાભી અને હરેક વડીલને સમજવાનું જ હોય કે દીકરાના લગ્ન થઈ જાય ને પછી એ એની રીતે આઝાદ હોય, સમજ્યા? હા, કંઈક અવળું પગલું ભરતા હોય, કંઈક ઘરને નુકસાન થતું હોય, પરિવારને નુકસાન થતું હોય, સમાજમાં કંઈક એની અવળી અસર થતી હોય, એવું કંઈક હોય ને તો એને બે શબ્દ નહીં, બે લાફાઓ તેને મારી દેવાના હોય. નરેશભાઈ, તમે એક બાપ તરીકે દીકરીના ઘરે આવીને ટકોર કરી જ છે, તો તમને શું લાગે છે કે મેં મારી ફાલ્ગુની વહુને સમજાવી નહીં હોય, કાંઈ કીધું નહીં હોય? મેં એને સમજાવી છે. અને હજી પણ તમને એમ લાગતું હોય ને કે તમારી દીકરીને કોઈ તકલીફ છે એનાથી, તો ફરીથી સમજાવવાની કોશિશ કરીશ. બસ જો એનાથી તકલીફ નથી, તમારી મોટી વહુથી મારી દીકરીને કાંઈ તકલીફ નથી. જે એ વચ્ચે દખલગીરી કરે છે ને પતિ પત્નીની વચ્ચે, એ જ એને મોટી દુશ્મન છે. ઠીક છે ભાઈ, આ તમારી વાતને ફરીથી મગજમાં લઈ અને મારી વહુને સમજાવીશ. હા, નકર પછી મારે ના છૂટકે તમારી પાસે એવી માંગણી કરવી પડે કે આદિત્ય અને આ મીરા એ બેને જુદા કરી દો, અથવા અશોક અને ફાલ્ગુનીને જુદા કરી દો.
મારે એવું કરવું ન પડે ને એટલે હું અહીંયા આવ્યો છું તમને સમજાવવા માટે. બાકી મારી દીકરી આવી રીતે દુઃખી થાય તમારા ઘરમાં મને નથી ગમતું. નરેશભાઈ, આદિ, આદિ, ક્યાં છે? બહાર આવતો. આદિ, આદિ ક્યાં છે? આજે એના કામથી બહાર ગયો છે. બોલ, શું કામ હતું? એના કામથી બહાર ગયો છે? પણ મને તો કંઈ કીધું નથી, ફોન પણ નથી આવ્યો એનો. મને પૂછ્યા વગર ક્યાં ગયો? એટલે તું એની બોસ છો? તું એની માં છો કે તને બધું પૂછીને જાય અને તને બધું કહીને જાય? આ રોજ રોજની મગજમારી, હા, કંટાળી ગઈ છું તમને લોકોને. કંટાળી તો અમે તારાથી ગયા છીએ. અમને નહોતી ખબર કે ઘરની મોટી વહુ આવી રીતે બોસ બનીને બેસી જશે ઘરમાં. હા તો સારું જ છે ને, બધું શું સાચવી સારું લઉં છે? છું, બધું સાચવી લઉં છું ને, એ તમારા લોકો માટે સારું જ છે. મને આદિને ફોન કરવા દો. આ શું છે? મારો ફોન આવી રીતે લેવાની તમારી કઈ હિંમત? જો મારે તમારી સાથે લપ નથી કરવી. આદિત્યના લગ્ન થઈ ગયા છે અને એને જિંદગી એની આઝાદીથી જીવવા દે. કેટલી વખત તને પ્રેમથી સમજાવ્યું છે પણ તું સમજવાને તૈયાર નથી. અને મેં પણ તમને લોકોને કેટલી વખત સમજાવ્યું છે કે આ ઘરમાં ચાલશે ને તો ફક્ત ને ફક્ત મારું જ, અને આદિ પર તો મારો જ હક છે. તારો ઘરવાળો અશોક છે અને અશોકની સામે મને ખબર છે તું ઓલા દિવસે કેવી વાત કરતી હતી. ના, કઈ રીત છે મારા દીકરા આદિત્યને કંટ્રોલમાં રાખવાનો, મારા અશોકને ગમે તેમ બોલી દેવાનું? તો રહેશે, હું એ બંનેને કંટ્રોલમાં રાખીશ. કારણ કે આ ઘરમાં આવીને ત્યારથી મેં જે લોકોને કંટ્રોલ કર્યા છે. અશોકનું પણ ધંધામાં ધ્યાન નહોતું, આ બધું મેં સમજાવ્યું છે ને. એનો તો એ મતલબ સગે- એવો તો નથી ને કે તું એને પગના નીચે રાખે? કોઈ પગના નીચે નથી રાખતું. બસ હું કહું ને એટલું થવું જોઈએ, એ જ કહેવા માંગુ છું, બીજું કાંઈ નહીં. સાસુની સામે વાત કરે છે, ઊંચા અવાજે વાત ન કરે ને તો તારા માટે સારું છે. અને તમે લોકો રોજ રોજ ખાલી ખાલીના આ બધા નાટક કરો છો, એનું શું કરવું મારે? તેના નાટક કરીએ છીએ. નાટક તો તું કરી રહી છે. મારા દીકરાના કેટલા સમયથી લગ્ન થયા છે છતાં પણ બે માણસે ભણવા નથી દેતી અને વારંવાર એની સાથે ઝઘડો કરાવે છે. હું કઈ ઝઘડો નથી કરાવતી, એ લોકોને શોખ થાય છે મારી સાથે ઝઘડો કરવાનો. તો શું કામ આદિત્યને દર વખતે એવી ફરજ પાડે છે કે હું કહું એટલું જ કરવાનું, હું કહું એટલું જ પાણી પીવાનું, હું કહું તો જ જવાનું ઘરની બહાર? એ તો રહેશે. જ્યાં સુધી આદિત્ય જીવે છે ને ત્યાં સુધી હું કહું ને એવું જ કરશે. આદિત્યના સસરા આવ્યા હતા, કહેતા હતા કે મારી મીરા અહીંયા દુઃખી છે અને કોઈના વડીલ કોઈના મા બાપ જો આવી રીતના સાસરિયા પક્ષમાં ફરિયાદ લઈને આવે ને એ ઠીક નથી. આ પંખીનો માળો વિખાવા બેઠી છે તું. બરાબર, એટલે હવે મીરા એના ઘર સુધી વાત પહોંચાડી દીધી. કરી દે ને, એની જગ્યા પર તું હોય ને તો પણ તારા માવતરને તું વાત કરી દે. ના ના, હું છે ને પોગી વળું. મારા મમ્મી પપ્પાને કહેવા ન જાઉં, મમ્મી મારી સાથે આવું થાય છે, પપ્પા મારી સાથે આવું થાય છે. આ તો એવું જ કહેવાય ને કે આપણા ઘરની વાત એને બહાર સુધી કરી, પછી મને આવડે છે આ બધી વાતને મોટું સ્વરૂપ તો આપતા. કાંઈ વાંધો નહીં, આપી દે ને એટલે કામ પતે એ કરે. કેટલું કેટલું સહન કરે બિચારી મીરા. મીરા બિચારી થઈ ગઈ, ઠીક છે, એને જે કરવું હોય ને એ કરે, મને કાંઈ ફરક નથી પડતો. એટલે પણ મને ખબર છે કે આદિત્યને હું જેમ કહીશ ને એમ જ કરશે. અને મારા ખબર માટે નથી તો- પડતી કે તે કેવો કાળો જાદુ કરી દીધો છે એના ઉપર કે મારો દીકરો તું કહે છે એમ જ કરે છે. તું એક મિનિટ, તું એવું ઈચ્છે છે કે બંને ભાઈ અલગ થઈ જાય? આ વેવાય આવ્યા હતા ને કહેતા હતા કે મીરાને અને ફાલ્ગુનીને બંને ભાઈઓને બંને અલગ અલગ કરી દેવાના. અચ્છા, એટલે હમણાં આટલે સુધી વિચારી લીધું કે વિચારી જ લે. ઓ ફાલ્ગુની, આ કોઈની દીકરી આવી રીતે હેરાન થતી હોય ને જમાઈ ન સાચવતો હોય ને તો ગમે એનો મા બાપ આવું જ કે એની જગ્યાએ હું હોઉં ને તો હું એને મીરાને ઘરે સાથે લઈ જાઉં. આ તો સારા કહેવાય વેવાય કે એવું કીધું નહીં કે મીરાને સાથે લઈ જાઉં છું. પણ અલગ કરવાની વાત કરીને ઠીક છે, તમે લોકોએ આદિને પૂછ્યું કે આ ઘર છોડીને જશે, અલગ થશે, મારી વાત નહીં માનશે એવું તમે આદિને પૂછ્યું? નહીં પૂછ્યું હોય અને પૂછવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે મને ખબર છે ત્યાં સુધી આદિ છે ને મને પૂછ્યા વગર કંઈ કામ નહીં કરે, યાદ રાખજો. મને એ સમજમાં નથી આવતું તું શું કરી રહી છે ઘરમાં.
એક વાતનો ફેસલો થઈ જાય ને પછી મને શાંતિ થાય કે આટલી બધી શું કામ દબાણમાં રાખે છે મારા દીકરા આદિત્યને. એ જ તો વાત છે. જો એ વાતનો ફેસલો થઈ જશે ને તો તમે બધા મુસીબતમાં મુકાઈ જશો. એના કરતાં જેમ હું કહું છું ને એમ ચાલશો ને તો બધા સુખીથી રહેશો. કારણ કે હું શું કરી રહી છું ને એ બધી મને ખબર છે. અને મારે આગળ કોઈ ખોટું પગલું ના લેવું પડે ને એ પહેલાં તમે લોકો સુધરી જજો. મીરા, મને નથી લાગતું કે આદિત્ય કુમારમાં કઈ ફરક આવે એમ. મેં તો પહેલાં જ કીધું હતું કે એમને છે ને કોઈ વાતનો કોઈ ફરક પડવાનો નથી. અને ભાભી છે કે કંઈ સાચું બોલતા નથી. પપ્પા એક વાત કહું, આ ઘરમાં રહેવાનો હવે કોઈ અર્થ નથી. એટલે તમારે આ લોકોને જે કહેવાનું હોય એ કહી દો, સાંભળી લો ને પછી આપણે જઈએ. હા, અને એટલે જ હું અહીં આવ્યો છું, તને લેવા માટે જ આવ્યો છું. અને વેવાડ બને ને એટલા જલ્દી છૂટાછેડાના કાગળ મોકલી દઈશ. આપણે આજથી સંબંધ પૂરો. નરેશભાઈ, વાંધો નહીં. તમને જેમ ઠીક લાગે એમ પણ આને બોલવા વધારે જોઈએ છે. મોટા નાનાનું તો કંઈ ભાન છે નહીં એટલે અહીંયા રાખવાનો કોઈ મતલબ નથી. લઈ જાઓ તમે. ફાલ્ગુની, બસ કર હવે. આ બંનેના સંસાર તૂટી રહ્યા છે ને તું પાછી બિંદાસ કહે છે કે વાંધો નહીં એમ. આદિત્ય, તને કોઈ વાંધો છે? મીરા અહીંયાથી જાય એમાં તને કોઈ વાંધો છે? હા આદિત્ય, નહીં બોલ. એક શબ્દ મોઢામાંથી નહીં બોલ. પપ્પા, આવા નમાલા ધણી સાથે રહેવું ને એની કરતાં બેટર છે કે હું વિધવા થઈને રહું ને એ ચાલશે મને. હા, હું એ જ કહું છું. ગમે એવો છોકરો હોય, ગમે એવો મારો જમાય હોય, સમજ્યા? પણ એ કાંઈક તો એનામાં પોતાનું તો કંઈક અહમ હોવો જોઈએ કે નહીં એમ. આ તો બધુંય બીજા કે એમ કરવાનું. એટલે હું અરે નોકર હોય ને, ઝૂંપડામાં રહેતો હોય ને, ભિખારી હોય ને, એને પોતાનું સમાન હોય. પણ આ તમારા દીકરાને પોતાનું કોઈ સમાન જ નથી. હા આદિત્ય, તારા સસરા આટલું બધું બોલે છે, તું તેનો જવાબ કેમ નથી આપતો? તારી પત્ની છૂટાછેડા લેવા માટે તૈયાર થઈ ગઈ છે. ઘરની બહાર જવા માટે તું નહીં ચૂપચાપ બેઠો છે. નહીં બોલે. કારણ કે નક્કી મને તો હવે એવું લાગે છે ડાળમાં નક્કી કંઈક કાળું છે. નરેશભાઈ, ભોજાય વચ્ચે કંઈક છે. નરેશભાઈ! ખબર બોલ. કેવું જ પડે મારે. કેમ? તમે શું વાત કરી રહ્યા મારી છો? દીકરીનો સવાલ છે, મારી આ દીકરીની જિંદગીનો સવાલ છે. ન હોય કંઈ ન હોય તો કેમ ભાભી કે આદિત્ય બેમાંથી કે કંઈ બોલતા નથી? પોતાની ક્લિયરિફિકેશન કેમ નથી આપતા? પણ મને મારા લોહી પર વિશ્વાસ છે કે મારો દીકરો ક્યારેય જે તારા પપ્પા બોલી રહ્યા છે ને એ સંબંધ હોઈ શકે. મીરા, જો રહેવા દો. તમારા જેવા નમાલા માણસના મોઢામાંથી 4 શબ્દો એવા નીકળશે ને કે મને જ વધારે દુઃખ લાગશે. પપ્પા, ચલો અહીંયાથી. હા, મીરા, જુઓ, હું રન કરી જઈએ. પાછું મારી દીકરીને ગુલામી જ ભોગવવાની ને. તમને ખબર નથી પણ હકીકતની વાત એ છે કે શું વાત છે? હું કહી દઉં? પેલી રાતવાળી વાત. ભાભી 50 વખત બોલ્યા છો કે પેલી રાતવાળી વાત શું છે આ એક બધું? મિનિટ. આ ફાલ્ગુની રાતવાળી વાત, અને તને પણ ખબર છે કે 50? વિભાણ, મેં કીધું તું ને નક્કી કાંઈક આડો સંબંધ છે. એક મિનિટ રેવાય. હવે હું મારી દીકરીને આયા કહે ને આ વાત તોય હું મારી દીકરીને એક મિનિટ આ કરવા વેવાય, પણ તમે મને વાતનો ફોડ તો પાડવા દે. મને કાંઈ ખબર નથી આ વાતની. તમને ખબર ન હોય તો હું અમારા કાનમાં એવું સાંભળવું, એવું ગંદુ અમારે સાંભળવું. મારી દીકરી આ બેઠી છે અને એની જેઠાણી એમ કહે છે એના પતિને કે ઓલી રાતવાળી વાત, એટલે સમજી જવાનું હોય. ના ના, હું આ વાતને માનતી નથી. કંઈક બીજી જ વાત હશે. આદિત્ય, તને મારા સમજે, તું કહી દે ને બધી વાત. અરે. કોઈથી બીતો નહીં. હું બેઠી છું ને. કેવું છે ને આદિત્ય કુમારી, કયો તમ તારે આપણે હાલ મીરા પણ ઘરમાં એની આ વાત- જુઓ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું એ રાતની બધી વાત કરવા માટે તૈયાર છું. આદિત્ય, વિચારી લીધું? એક મિનિટ. મારો દીકરો વાત કરે છે ને, પૂરી અમે સાંભળી લઈએ ને તમે પછી હું બધું. એને હિંમત આપો છો? તમે એને હું કેમ ખીજાવશો? કહેવાનું છે એ બધું અહીંયા કહેવાનું છે તમારા દીકરાને. એને હું કેમ તમે દબાવો છો? હું મારા દીકરા આનામાં હિંમત છે? હા, છે મારા મહિમા. સાંભળવું છે ને તમારે તો સાંભળી લે. આજે તારાથી કોઈ વાત નહીં છુપાવું. નથી ડરતો તમારાથી. તમે શું કરશો? જે કરવું હોય ને એ કરી લેજો. અત્યાર સુધી આ ઘરની અંદર દબાઈને રહ્યો, તમારી વાત માની, પણ હવે નહીં. એનું પરિણામ શું આવશે એ વિચાર્યું છે? જે આવવું હોય એ આવે. પરિણામ અહીંયા સુધી તો પહોંચી ગયું છે. મારી પત્ની મને છોડીને જાય છે. મારી પત્ની મને નમાલો કહે છે. મારા સસરા ન બોલવાના શબ્દો બોલે છે. આનાથી વધારે મારે બીજું શું સાંભળવાનું હોય? જુઓ, તે દિવસે
તે રાતના હું દારૂ પીને આપ્યો હતો અને દારૂના નશામાં એટલો હતો કે મને ભાન નહોતું. ને ત્યારે ભાભીની કોઈ બહેનપણી હતી જેની સાથે મેં ખરાબ વર્તન કર્યું અને એ વિડીયો આમણે ઉતારેલો છે. એમના ફોનમાં છે એ વિડીયો. મેં ખરાબ હરકતો કરી હતી પણ મેં કોઈ એવું કામ નહોતું કર્યું કે જેનાથી મારા ઉપર કોઈ કેસ થાય કે કોઈ સ્ત્રીની ઇજ્જત લૂંટી હોય. જો ભાભી મને એ વાતથી હંમેશા દબાવતા હતા કે આ વાતને લઈને અમે ઘણું બધું કહી શકીએ એમ છે, તારા ઉપર કેસ કરીશ, તને હું જેલમાં જ પૂરી દઈશ. ને હું હંમેશા એમની વાત માનતો રહ્યો. મેં દારૂ પીવાનો પણ છોડી દીધો કારણ કે માણસ જ્યારે ભાનમાં ન હોય ને ત્યારે ગમે તે કરી શકે. એ ત્યારે ખબર પડી હતી મને. ત્યાર પછી મેં દારૂ કે જુગારને હાથ નથી અડાડ્યો પણ હું સાવ ચૂપ થઈ ગયો હતો. ભાભી હરેક વાતમાં મને જેમ કહેતા એમ હું કરતો ગયો ને હું એમની વાત માનતો રહ્યો. બાકી બીજો કોઈ સંબંધ નથી અમારા વચ્ચે. હું એમનાથી દબાયેલો છું, એમનાથી ડરી ગયેલો છું. આ વિડીયોના કારણે હું આ બધું કરતો હતો. મીરા તને નથી લાગતું કે તે જે પણ કંઈ કર્યું અને મેં પણ જે કર્યું એમાં ફાયદો તને જ થયો છે? તું સુધરી ગયો, દારૂ છૂટી ગયો, જુગાર છૂટી ગયો. આ બધું તારા સારા માટે જ કર્યું ને? ફરી દારૂ પીને આવીશ ને તો એવો હાલાત કરીશ ને તમારો કે તમે વિચાર્યું નહીં હોય. 2 લાફા ભેગા સીધા થઈ જશો. એટલે જે છોડ્યું છે ફરીથી શરૂ કરવા માટે ન કહો તો વધારે સારું. અને હવે હું તમારાથી ડરતો નથી. હું નમાલો નથી, સમજ્યા? મીરા સત્ય હકીકત મારા દીકરાએ કહી દીધી છે ને, તું પછી થોડોક તો વિચાર કર. મારા દીકરાને છોડીને ન જા ને બેટા. જો એવું મનમાં હોત ને તો એ બીજી પણ વાર્તા બનાવત ને, પણ મારા સમ ખાઈને મારો દીકરો ક્યારેય ખોટું ન બોલે. હું આ વાત નહોતો કરવા માંગતો કારણ કે મને ડર હતો. કરવી જોઈતી. પતિ અને પત્નીનો સંબંધ તો ખબર જ હશે ને. આદિ, આપણી બંનેની વચ્ચે બધી વાતો શેર થવી જરૂરી એટલા માટે છે કે કોઈ ત્રીજું માણસ આપણને બંનેને ભડકાવી ન શકે. તમને બીજી વાત કરવી, મને બીજી વાત કરવી એ કરી ના શકે. તમને ખબર છે સંબંધોનું મહત્વ તો આવો છે કે માણસ એકબીજાની બધી વાતને સાંભળે, સમજે, પછી ભલે ઝઘડો થાય પણ પાછળ જતાં એ વાતનું એવું નિવારણ આવે કે બીજી વાર એ તકલીફ ક્યારે ઊભી ના થાય. તમે શરૂઆતમાં મને કદાચ કીધું હોત ને તો મને દુઃખ લાગે કે લગ્ન પહેલાં મારો પતિ આવું હતું, કોઈ છોકરીઓની છેડતી કરતો હતો, નશા કરતો હતો. પણ એ દુઃખ મને થોડી વારનું હતું. તમે મને જે વાત ન કરી એ લાંબુ દુઃખ કેટલો સમય ચાલ્યો તમને પણ ખબર છે ને. એક સમય એવો આવી ગયો કે આપણે અલગ પડવાનો વારો આવી ગયો. એની કરતાં બેટર કે આપણે એકબીજાને બધું કહી દઈએ જેથી કરીને કોઈ ત્રીજું માણસ આપણી વાતનો ફાયદો ન ઉઠાવી શકે. અને એક વાત એ મમ્મી છે કે મને કોઈ વાંધો નથી, આદિત્યએ જે કર્યું એ ભલે કર. હું મારા પતિને છોડીને ક્યાંય નહીં જાઉં. કદાચ ખરાબથી ખરાબ સિચ્યુએશન આવશે તો પણ હું એની સાથે રહીશ. મેં કીધું હતું ને ભાભી, તો બસ હું એની સાથે છું અને ઓલવેઝ એની સાથે રહીશ. હવે તમે નક્કી કરો કે તમારે શું જોઈએ છે. ભાભીનો એ હંમેશા માટેનો ડર કે આપણો હંમેશા માટેનો સાથ? આપણો સાથ. ચાલો તો ફરવા જઈએ.